નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર એમાં 10મો પાઠ ઉદ્યોગ ક્ષેત્ર વિશે આપણે વાત ચાલુ કરેલી છે અને એમાં છેલ્લે આપણે 2 લેક્ચર પૂરા કર્યા છે અને આ ત્રીજો લેક્ચર અને છેલ્લો લેક્ચર આપણે આમાં જોઈ લઈએ એટલે આપણો પાઠ જે છે એ પૂરો થાય છે. વચ્ચેનો જે એક મુદ્દો છે 10.3 તો એ આપણા અભ્યાસક્રમમાંથી રદ થયેલો મુદ્દો છે કે જે આપણે પરીક્ષામાં પૂછાશે પણ નહીં. ઓકે, તો ઉદ્યોગ વિશે જ્યારે આપણે વાત કરતા હતા એમાં પ્રાચીન સમયથી એ કૃષિનું મહત્ત્વ વધારે હતું, ઉદ્યોગોનું ઓછું અને સેવા ક્ષેત્રનું સાવ ઓછું. અલ્પ વિકસિત દેશ તરીકે ભારત ગણાતો ખેતી પ્રધાન દેશ અને એ પછીથી એટલે કે બીજી પંચવર્ષીય યોજના જે છે એમાંથી કૃષિનું મહત્ત્વ ઘટતું ગયું છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું મહત્ત્વ વધતું ગયું છે. ઉદ્યોગો પણ જે છે એ દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ફાળો આપે છે, લોકોને રોજગારી પણ આપે છે. તો હવે એ ધીમે ધીમે જે છે એ કૃષિ ક્ષેત્ર જે છે એનું મહત્ત્વ ઘટતું જાય છે, ઉદ્યોગ અને સેવાનું મહત્ત્વ વધતું જાય છે, જે અલ્પ વિકસિતથી વિકાસશીલ દેશ તરફ અને વિકાસશીલ દેશથી વિકસિત દેશ તરફ આગળ વધી રહ્યું છે એવું સૂચન એ આપણે કરી શકીએ. ચોક્કસ ખેતી ક્ષેત્ર જે છે એ પણ વધારે લોકોને રોજગારી આપતી હતી. રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ એનો ઘણો બધો વધુ હતો, પણ સમય જતાં એમાં એનું ક્ષેત્ર, એનું મહત્ત્વ એનું ઘટતું ગયું. કૃષિ ક્ષેત્રમાં જોવા મળતી પ્રચંડ બેરોજગારી જે છે, જે ઉદ્યોગ ક્ષેત્ર કે સેવા ક્ષેત્રમાં જોવા મળતી નથી. આ એક એની મર્યાદા હતી. બરાબર. એટલે 2 લેક્ચર જે છે એની ચર્ચા આપણે પૂરી કરી. ઉદ્યોગોનું મહત્ત્વ આપણે જોયું. છેલ્લે તો કે ઉદ્યોગોના પ્રકારો, જેમાં મૂડીરોકાણના કદના આધારે, માલિકીના આધારે અને ઉત્પાદિત વસ્તુના આધારે, એટલી બાબતો છેલ્લે પૂરી કર્યા પછી હવે આપણે આ ત્રીજા લેક્ચરમાં વિશિષ્ટ આર્થિક વિસ્તાર વિશેની ચર્ચા આપણે કરવાની છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર જે છે એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે તો યાદ રાખજો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. અને એને અંગ્રેજીમાં એટલે ટૂંકું નામ જે છે એનું શું છે તો કે SEZ. અને એનું પૂરું નામ જે છે એ આપણને જ્યારે પૂછાય તો ખાસ એ લખજો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. આ ખાસ તમારે યાદ રાખવાનું છે, જેને ગુજરાતીમાં આપણે વિશિષ્ટ આર્થિક વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. એટલે સેજનું પૂરું નામ તમને પૂછે તો આ લખવાનું રહેશે. ઓકે, જોઈએ આગળ. વિશિષ્ટ આર્થિક વિસ્તારોને અંગ્રેજીમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો જે કાંઈ અમલ 1 એપ્રિલ 2000થી શરૂ થયો, જેનો મુખ્ય હેતુ વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનું અંકુશ મુક્ત નિકાસ કરવા માટેનું વાતાવરણ સર્જવું, જેથી દેશની નિકાસો છે વધે અને દેશના ઉત્પાદક ક્ષેત્રો એ વિશ્વ સમકક્ષ બને. 1 એપ્રિલ અને 2000થી જે આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર જે છે એનો અમલ શરૂ થયો. આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે સેજ એનો મુખ્ય એ આશય એ જ હતો કે વધારેમાં વધારે વિદેશના લોકો છે એ મૂડીરોકાણ કરવા માટે ભારત તરફ આકર્ષાય અને એના હિસાબે ભારત એ વસ્તુનું વધારેમાં વધારે ઉત્પાદન કરી અને એની નિકાસ કરી શકે, જેથી એ દેશનું ચલણ ભારતમાં આવે, જેને આપણે વિદેશી હુંડિયામણ કહીએ છીએ. જેનો ઉપયોગ આપણે ક્યાં કરવામાં આવે? જ્યારે આપણે વસ્તુની આયાત કરીએ ત્યારે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદા દ્વારા કર રાહતો આપી વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષવામાં આવે છે. સ્પેશિયલ જે છે એ એવા વિસ્તારો નક્કી કરવામાં આવ્યા કે જે વિદેશના મૂડીરોકાણકારો જો આવે તો એને ટેક્સ ભરવામાં અમુક ટકા રાહત આપવામાં આવે, જેથી વધારેમાં વધારે એ મૂડીરોકાણ કરવા માટે ભારત તરફ આકર્ષાય. આ વિશિષ્ટ આર્થિક વિસ્તાર ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડેલ ઉપરથી વિકસાવવામાં આવ્યું છે, જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પરીક્ષામાં તમને પૂછાય છે. તો ખાસ એ યાદ રાખજો, FDIનું પૂરું નામ જણાવો
તો એફડીઆઈનું પૂરું નામ જે છે એ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર. તો આ જે છે ને એ આપણે ખાસ એ યાદ રાખવાનું છે, જેને આપણે ગુજરાતીમાં તો કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે કે એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખીએ છીએ. એટલે કે વિદેશના લોકો ભારતમાં આવી અને સીધું જે મૂડીરોકાણ કરે એને કહેવાય પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આવા ટૂંકા જે છે ને એ પ્રશ્નોમાં હોય છે, આવા એફડીઆઈનું પૂરું નામ જણાવો અથવા તો સેજનું પૂરું નામ જણાવો, તો ખાસ યાદ રાખજો. એના દ્વારા નિકાસ કરતા ઉત્પાદિત ક્ષેત્રનો વિકાસ કરવા ઉપયોગી છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કરમુક્ત વિસ્તારો ઊભો કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવો ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે જે દેશમાં જ એક એવો વિસ્તાર બને કે જ્યાં આર્થિક કાયદાઓ એ દેશના જે કાયદાઓ હોય છે એનાથી તદ્દન જુદા હોય છે, ભિન્ન હોય છે. કેમ કે આ એ વેપાર કરવા માટેનો એક આખો કરમુક્ત વિસ્તાર ઊભો કર્યો છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ઉપયોગ ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોએ પણ કર્યો છે. ભારતમાં 8 પ્રકારના આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવી છે. આ જે બાબત છે ને એ આપણે ખાસ યાદ રાખવાનું છે. દરેક વિદ્યાર્થીઓને એક ટૂંકો પ્રશ્ન હોઈ શકે કે ભારતમાં જે છે એ કેટલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે, તો એનો જવાબ છે 8. અને કયા કયા જે છે એવું જો પૂછે, બરાબર, તો આ આખો જે છે ને પેરેગ્રાફ એ આપણો જવાબ છે, જે આઈએમપી છે, તમને પરીક્ષામાં પૂછાય પણ છે. બરાબર. તો ભારત જે છે એમાં 8 એવા વિસ્તારોની સ્થાપના કરેલી છે, જેમાં એક છે સાંતાક્રુઝ જે મહારાષ્ટ્રમાં આવેલું, બીજું કોચીન, પછી કંડલા, ત્યાર પછી સુરત, કંડલા અને સુરત એ ગુજરાતમાં આવેલું છે, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ અને ફાલ્તા જે પશ્ચિમ બંગાળમાં છે, અને નોએડા કે જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તો એટલી બાબતો જે છે એ ખાસ એ આપણે યાદ રાખવાની છે. અને એ 8 વિશિષ્ટ એ આર્થિક વિસ્તારો છે. કેટલા છે? તો જવાબ માત્ર આવશે 8. અને કયા કયા છે? બરાબર. તો આ એનો જે જવાબ છે એ આપણે ખાસ તૈયાર કરવાનો છે. એટલા માટે આપણા માટે આ આઈએમપી છે. બરાબર. જોઈએ હવે. આ ઉપરાંત નવા 18 આર્થિક વિસ્તારોની રચના માટેની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે. કોઈ પણ ખાનગી વ્યક્તિ, સરકાર, સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર કે તેમના પ્રતિનિધિ સંસ્થા દ્વારા વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કરી શકાય છે, જેમાં વિદેશી સંસ્થા દ્વારા પણ વિશિષ્ટ આર્થિક વિસ્તારનું ભારતમાં નિર્માણ કરી શકાય. આ બધા જ પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તારોને સરકાર દ્વારા અંકુશિત કરી શકાય છે. એટલે આ જે 8 છે અને એવા હજી બીજા બાકીના 18 જે છે એની રચના એ કરવા માટેની દરખાસ્ત પણ રજૂ કરી છે. આ બધા એવા વિસ્તારો જે છે કે જ્યાં ઓછામાં ઓછા કર અથવા તો કરમુક્ત વેપાર હોય છે. દેશના જે કાયદા હોય ને એ કાયદા અહીં લાગુ પડતા નથી, એવો વિસ્તાર હોય ને એને કહેવાય સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એટલે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર, કે જેની એ શરૂઆત, એનો અમલ 1 એપ્રિલ 2000થી થયો હતો. બરાબર. એ સેજનું પૂરું નામ અને એફડીઆઈનું પૂરું નામ. એટલી બાબતો છે એ આમાં મહત્વની છે. છેલ્લો એક મહત્વનો પ્રશ્ન બાકી રહ્યો છે હવે, જે છે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ, એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ. નાના પાયાના ઉદ્યોગો હોય તો એનું શું મહત્વ છે, એનાથી શું ફાયદા થાય છે દેશને અને લોકોને, સમાજને, તો એ આપણે જોઈએ. નાના પાયાના ઉદ્યોગો છેલ્લા 5 દાયકાઓ, દાયકો એટલે 10 વર્ષ અને 5 દાયકા એટલે 50 વર્ષ દરમિયાન ખૂબ અગત્યના અને પ્રગતિશીલ રહ્યા છે. તેઓ રોજગારીના સર્જન માટે, ઓછી મૂડી દ્વારા ઉત્પાદન કરવા માટે, ગ્રામ્ય વિસ્તારોમાં ઔદ્યોગિકરણ કરવા માટે, પછાત વિસ્તારોના વિકાસ કરવા માટે, પ્રાદેશિક અસમાનતા ઘટાડવા માટે, તેમજ રાષ્ટ્રીય આવક અને સંપત્તિની સમાન વહેંચણી કરવા ઉપયોગી છે. બેરોજગારી હોય, પ્રાદેશિક અસમાનતા હોય,
રોજગારીના સર્જન માટે હોય, ઓછી મૂડીથી ઉત્પાદન કરવું હોય કે પછી પછાત વિસ્તાર હોય, તો આ બધા માટે એ ખરેખર નાના પાયાના ઉદ્યોગો એ મોટા પાયાના ઉદ્યોગોના પૂરક બની દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં સહભાગી થઈ શકે તેમ છે. મોટા ઉદ્યોગો માટેનો જે જરૂરી કાચો માલ છે ને એ પણ નાના ઉદ્યોગો જ પૂરો પાડે છે. અને રોજગારી હોય કે પછી રાષ્ટ્રીય આવક હોય, સંપત્તિની સમાન વહેંચણી હોય, આ બધા જે છે એ પ્રશ્નો હલ થઈ શકે તેમ છે જો નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ હજી પણ વધારીએ તો. વાસ્તવમાં જે ઉદ્યોગમાં ₹25 લાખથી વધુ, આપણે જોઈએ ને ટચુકડા ઉદ્યોગો નાના પાયાના, મધ્યમ અને મોટા, જેમાં હતું 25 લાખ રૂપિયાનું રોકાણ, પછી 25 લાખથી 5 કરોડ સુધી, પછી 5 કરોડથી 10 કરોડ સુધી, અને 10 કરોડથી વધુ હોય તો એને મોટા ઉદ્યોગો કહેતા ને એ રીતે. જે ઉદ્યોગોમાં ₹25 લાખથી વધુ અને ₹5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય તેવા ઉદ્યોગને નાના પાયાના ઉદ્યોગ કહે છે. એટલે આમ ખરેખર નાના પાયાના જ કહી શકાય. 5 કરોડ સુધી હોય તો, 5 થી 10 હોય ને તો એ મોટા ઉદ્યોગો કહેવાય છે, જે આપણે અગાઉ બીજા લેક્ચરમાં જોઈ ગયા છીએ. સામાન્ય રીતે આ ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો એ ઉપયોગ કરે છે. ટચુકડા ઉદ્યોગો હોય, નાના પાયાના જે હોય અને મધ્યમ, આ બધા જે છે ને એ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. જ્યારે મોટા ઉદ્યોગો હોય તો એમાં શું હોય? મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. આ ઉપરાંત આ ઉદ્યોગો મોટા ઉદ્યોગોની સાપેક્ષમાં ખૂબ ઓછી મૂડીનો ઉપયોગ કરતા હોવા છતાં પણ તે મોટા ઉદ્યોગોને સહાયક બને છે. નાના પાયાનું ઉદ્યોગોનું શું મહત્ત્વ છે? તો એમાં સૌથી પહેલો જ મુદ્દો છે રોજગારીનું સર્જન કરવા માટે. વધારેમાં વધારે લોકોને રોજગારી એ નાના પાયાના ઉદ્યોગો પૂરા પાડી શકે તેમ છે. નાના પાયાના ઉદ્યોગોમાં મોટા પાયે રોજગારી સર્જનની શક્યતાઓ રહેલી છે. ભલે આવડત, કૌશલ્ય કે શિક્ષણ બહુ ઓછું હોય છતાં પણ એને આ ઉદ્યોગમાં કામ તો મળી રહેશે. કારણ તો કે એનું મુખ્ય કારણ છે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ આ નાના પાયાના ઉદ્યોગો કરે છે. વર્ષ 1994 અને 95માં નાના પાયાના ઉદ્યોગોએ 191.40 લાખ લોકોને રોજગારીનું સર્જન કર્યું હતું. તે વધી અને 2001 અને 2માં 249.33 લાખ થયું. એટલે કે રોજગારી જે છે ને એ પહેલાં જે આપતા હતા નાના પાયાના ઉદ્યોગો એમાં વધારો થયો. અને વર્ષ 2011-12માં જોઈએ તો 1012.59 લાખ લોકોને રોજગારી આપનારું ક્ષેત્ર આ નાના પાયાનું બન્યું છે. તો ખરેખર એનું મહત્ત્વ પહેલાં જે હતું એની કરતાં પણ વધારે હવે એ વધી રહ્યું છે, જેના હિસાબે લોકોને રોજગારી પણ મળી શકે છે. આમ નાના પાયાના જે છે ઉદ્યોગો એ ઉત્તરોત્તર રોજગારીની સર્જનની ક્ષમતા વધારતા રહ્યા છે. ભારત જેવા એ વિકાસશીલ દેશો માટે જેમાં અતિવસ્તી છે તો એના માટે આ નાના પાયાના ઉદ્યોગો જે છે એ ખરેખર એક આશીર્વાદ રૂપ સમાન ગણી શકાય. બરાબર. હવે આપણે જોઈએ બીજું, ઉત્પાદન વૃદ્ધિ. સામાન્ય રીતે મોટા પાયાના ઉદ્યોગો યંત્રનું ઉત્પાદન કરે છે. દેશમાં જરૂરિયાત ધરાવતી વસ્તુનું નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન કરાય છે. જીવન જરૂરિયાતની વસ્તુની મોટાભાગે નાના પાયાના ઉદ્યોગો કરે છે, અને યંત્રો હોય મોટા તો એમાં મધ્યમ અને મોટા પાયાના ઉદ્યોગો. આવા ઉદ્યોગો દ્વારા ઝડપી ઉત્પાદન વૃદ્ધિ કરી શકાય છે. વર્ષ 1994-95માં 1,22,154 કરોડનું ઉત્પાદન થયું હતું, જે વર્ષ 2001 અને 2માં એ વધી 2,82,270 કરોડનું ઉત્પાદન થયું, એટલો વધારો થયો. અને 2011-12માં એ વધી અને 18,34,332 કરોડનું થયું. આમ નાના પાયાના જે ઉદ્યોગો હતા એ રોજગારી પણ વધુ આપી શકે, ઉત્પાદન પણ એ વધારે આપી શકે. એના દ્વારા ઉત્પાદનમાં ખૂબ જ ઝડપથી વૃદ્ધિ નોંધવામાં આવી છે. જ્યાં ઉલ્લેખનીય બાબત એ છે કે ઓછી મૂડી હોય તો એના ઉપયોગ દ્વારા પણ આ ઉત્પાદન હાથ ધરવામાં આવે છે. વધારેમાં વધારે ઉત્પાદન, વધારેમાં વધારે
લોકોને રોજગારી અને મૂડીનું રોકાણ કેટલું? ઓછામાં ઓછું. તો એ માત્ર નાના પાયાના ઉદ્યોગોમાં જ શક્ય બને છે. ત્યાર પછી ત્રીજો એનો મહત્વનો મુદ્દો છે ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ. નાના પાયાના ઉદ્યોગો દેશને અનેકવિધ લાભ આપતા હોવાથી દેશની સરકાર અને લોકો એમાં ખૂબ જ રસ દાખવતા હોય છે. ઉત્પાદનમાં થતી વૃદ્ધિ પણ ઉત્પાદન એકમોને વૃદ્ધિ કારણે જ શક્ય બને. વર્ષ 1994-95 જોઈએ ભારતમાં તો 79.60 લાખ નાના એકમો હતા. 2001 અને 2માં વધી અને 105.21 લાખ થયા અને 11 અને 12માં જોઈએ 2011 અને 12માં તે વધી 447.73 લાખ એકમોનો આંક સુધી પહોંચી શક્યા. જે દર્શાવે છે કે ભારતમાં નાના પાયાના ઉદ્યોગોનો એકમોનો વિકાસ એ ઔદ્યોગિકરણની સ્થાપનાનું તરફનું એક આગળનું પ્રયાણ છે. એટલે ખરેખર એક નોંધપાત્ર વૃદ્ધિ કહી શકાય. નિકાસો ચોથો મહત્વનો મુદ્દો છે. ભારત દ્વારા જે નિકાસો કરવામાં આવે છે અગત્યના છે બધા મુદ્દાઓ, એટલે ખાસ વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળશે. ભારત દ્વારા જે નિકાસો કરવામાં આવે છે તેમાં નાના પાયાના ઉદ્યોગોનો ફાળો નોંધપાત્ર છે. ભારત દ્વારા વર્ષ 1994-95માં રૂપિયા 29,068 કરોડની નિકાસો થઈ હતી. એટલે કે 29,068 કરોડની નિકાસો થઈ, જે વર્ષ 2001 અને 2માં વધી 71,244 કરોડની થઈ. 6-7માં 1,77,600 સુધી તે વધી. આમ નાના પાયાના ઉદ્યોગોની નિકાસ એ ભારતની વસ્તુઓ અને સેવાઓની વિદેશમાં જે વધે છે માંગ એ દર્શાવે છે. તદુપરાંત ભારત માટે તે વિદેશી હુંડિયામણની આવક પણ સર્જે છે, કારણ કે જેટલી આપણે વધારે નિકાસ કરીશું ને એ નિકાસ કરીશું તો નિકાસ કમાણ એટલે કે હુંડિયામણ આપણા દેશમાં આવશે, જે દેશ માટે જરૂરી એવી વસ્તુઓ અને સેવાઓની આયાત કરવા માટે ખૂબ જ જરૂરી બનશે. પાંચમું છે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. તો ટુકડા ઉદ્યોગો છે, નાના પાયાના છે અને મધ્યમ પ્રકારના છે. એટલે કે રૂપિયા 25 લાખ 5 કરોડ આ બધું જે છે ને એ નાના પાયાના ઉદ્યોગો કહેવાય. એમાં ઉત્પાદન પદ્ધતિ જે છે ને એ શ્રમ પ્રધાનનો એનો ઉપયોગ કરાય છે. ઉત્પાદન પદ્ધતિ બે પ્રકારની હોય, એક મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને એક શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. નાના પાયાના જે ઉદ્યોગો છે ને એ વધારેમાં વધારે તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. જે પૈકી મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન મુખ્યત્વે મૂડી આધારિત હોય છે. એટલે કે 10 કરોડથી વધુ હોય ને તો એમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરાય છે. તેમાં વધુ મૂડી અને ઓછા શ્રમના સાધનો ઉત્પાદન પ્રક્રિયામાં જોડવામાં આવે છે. ત્યારે નિયોજક અને એ જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે છે. આનાથી ઉલટું જો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય અને નમસ્તે તે ભારત જેવા વિકાસશીલ દેશોમાં કે જ્યાં વસ્તી જે છે એ વધુ છે તો ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જ વધારે યોગ્ય ગણાય. ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન શ્રમ આધારિત હોય છે, જેમાં વધુ શ્રમ અને ઓછી મૂડીનો ઉપયોગ થાય છે. ત્યારે નિયોજક અને જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ભારત જેવા દેશો માટે કે જ્યાં શ્રમની છત છે, એટલે કે કામ કરનારા લોકો વધુ છે. શ્રમ એટલે શું? કામ કરનારા લોકો. અછત હોય તો ઓછું કહેવાય, પણ છત એટલે કે વધારે, એટલે કામ કરનારા લોકોની સંખ્યા વધુ છે. તેમના માટે એ આશીર્વાદ રૂપ ગણાય છે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ મુખ્યત્વે રોજગારી પ્રધાન હોવાથી આ પ્રકારના દેશો માટે વધારે યોગ્ય ગણાય છે. ત્યાર પછી છઠ્ઠું છે વિદેશી હુંડિયામણની બચત. નાના પાયાના ઉદ્યોગો ભારત દેશ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે એક તરફ નિકાસો વધારી દેશને વિદેશી હુંડિયામણની આવક મેળવી આપે છે, જ્યારે બીજી તરફ તો કે મોટા ભાગની જરૂરિયાત વસ્તુઓની પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોવાથી દેશની આયાતોના પ્રમાણમાં ઘટાડો થાય છે, જેથી વિદેશી હુંડિયામણનો ખર્ચ ઘટે છે અને સરવાળે ભારતના વિદેશ વ્યાપારમાં સમતુલા લાવવા માટે ખૂબ જ વધારે
કારગર નીવડે છે, એટલે કે ઉપયોગી નીવડે છે. વિદેશ વ્યાપારની જે સમતુલા હોય, વ્યાપાર તુલા અને લેણદેણની તુલા, એ સમતુલા કરવા માટે વિદેશી ઊંડિયામણ જે છે એની બચત એ હોવી જોઈએ. જે વિદેશી ઊંડિયામણ એ નાના પાયાના જે ઉદ્યોગો છે ને એ કમાઈ આપે છે, વધુમાં વધુ એ નિકાસો કરીને. સમયનો ટૂંકો ગાળો. નાના પાયાના ઉદ્યોગો એ ખૂબ જ ટૂંકા સમયગાળામાં શરૂ કરી શકાય છે. આ ઉદ્યોગોમાં મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચે સમયનો ખૂબ જ નાનો ગાળો ઉપયોગી થઈ પડે છે. આમ ખૂબ જ ટૂંકા સમયગાળામાં ઉત્પાદન કાર્ય શરૂ થઈ શકતું હોવાથી દેશમાં રહેલી જે તે વસ્તુઓની અછતને સંતોષવી, એવી ચીજવસ્તુનું ઉત્પાદન કાર્ય ટૂંકા ગાળામાં જ શરૂ કરાવી જરૂરી પ્રમાણમાં ઉત્પાદન શક્ય બનાવે છે, જે દેશ માટે પણ ખરેખર એક બહુ મોટી મદદ કહી શકાય. બહુ સમયનો ટૂંકો ગાળો હોય ને તો પણ નાના પાયાના ઉદ્યોગો શરૂ કરી શકાય છે. ત્યાર પછી નાના પાયાના ઉદ્યોગોનું મહત્વમાં 8મો મુદ્દો, સમતોલ પ્રાદેશિક વિકાસ. મોટા પાયાના ઉદ્યોગોની સામે નાના પાયાના ઉદ્યોગો છે એમાં મૂડી એક તો ઓછી જોઈએ, સાધન સામગ્રી પણ ઓછી, સંસાધનો પણ ઓછા. એના દ્વારા દેશના કોઈ પણ ભાગમાં શરૂ કરી શકાય છે. આ એનો મુખ્ય ફાયદો. ઓછી મૂડી હોય ને તોય યંત્રો ઓછામાં ઓછા અથવા તો નહિવત હોય તો પણ ચાલે, જેથી માત્ર વિકસિત પ્રદેશો સુધી લાભ અટકી નથી રહેતા, પણ સમતોલ વિકાસ એનો થવો શક્ય બને છે. એટલે કે માત્ર વિકસિત પ્રદેશો પૂરતા જ એના લાભ છે એવું નથી, પણ એવા પછાત વિસ્તારો હોય, ઓછી મૂડી હોય, ઓછી સાધન સામગ્રી હોય કે પછી ઓછા સંસાધનો હોય, ત્યાં પણ આ લાભ એને મળે છે. આમ નાના પાયાના ઉદ્યોગો દ્વારા ધનિકો અને ગરીબો, વિકસિત અને અલ્પ વિકસિત આ બધા જ પ્રદેશો છે એની અસમાનતા જો ઘટાડવી હોય તો એ શક્ય બને છે. ત્યાર પછી 9મો મુદ્દો આપણે જોઈએ, વિકેન્દ્રીકરણ. મોટા પાયાના ઉદ્યોગો ધનિક અને ખૂબ જ નાના સમાજના વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે, કારણ કે તેમાં ખૂબ જ વધુ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય છે. જેથી મોટા પાયાના ઉદ્યોગો હોય એટલે કે 10 કરોડથી વધારે મૂડીરોકાણ હોય ને એને મોટા પાયાના કહેવાય. તો એવા મોટા પાયાના ઉદ્યોગો મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ કરાવે છે તેમ કહી શકાય. વધારે મૂડી હોય તો વધારે લાભ મેળવી શકાય, ભલે અન્યનું શોષણ થાય, પણ નાના પાયાના ઉદ્યોગોમાં આવું શક્ય છે નહીં, કારણ કે નાના પાયાના ઉદ્યોગો છે એ વિકેન્દ્રીકરણને વધારે મહત્ત્વ આપે છે. જ્યારે નાના પાયાના ઉદ્યોગોમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તે અર્થતંત્રના નાના નાના ઉત્પાદકો દ્વારા શરૂ થઈ શકે છે અને તે દ્વારા તેનો લાભ તેઓ મેળવી શકે છે. એટલું જ નહીં, પણ દેશના વિભિન્ન ક્ષેત્રે રહેલ સંસાધનો, સુષુપ્ત અથવા તો નિષ્ક્રિય સાધનોનો ઉપયોગ શક્ય બને છે. આવા સાધનો કે જે વણ વપરાયેલી પરિસ્થિતિમાં હોય, વેરવિખેર, એનો ઉપયોગ જો થાય તો ખરેખર દેશનું કુલ ઉત્પાદન પણ વધી શકે. ઉપરાંત આવા સાધનો કે જેમનો અગાઉ ઉપયોગ થયો જ નથી, વણ વપરાયેલ છે, તેમને જો ઉપયોગમાં લેવામાં આવે તો એની સાથે જે કામ કરતા લોકો છે એને રોજગારી પણ મળે, લોકોની આવક પણ વધે, જેથી સમગ્ર દેશના ઉત્પાદનના લાભો સરખા પ્રમાણમાં વહેંચી શકાય અને સાચા અર્થમાં એને કહી શકાય વિકેન્દ્રીકરણ. ત્યાર પછી નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ જે છે એમાં 10મો મુદ્દો છે, ઊંચો વિકાસ દર. મોટા પાયાના ઉદ્યોગોમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીનો ઉપયોગ થયેલ હોવાથી તેમાં ઊંચા નફાની જરૂરિયાત હોય છે, આવશ્યકતા. તદુપરાંત તેઓ દ્વારા થયેલ મૂડીરોકાણથી અર્થતંત્રનો વિકાસ અસ્થિરપણે પ્રાપ્ત થાય છે, કારણ કે તેવા ઉદ્યોગોને બજારના ફેરફારો અનુસાર ઝડપથી બદલવા શક્ય હોતા નથી. એટલે જો એમાં ફેરફાર કરવો હોય, મોટા ઉદ્યોગો હોય, વધુ મૂડીરોકાણ હોય તો એ તાત્કાલિક ફેરફાર ન થઈ શકે. પણ નાના પાયાના ઉદ્યોગો હોય તો એમાં ખૂબ જ ઓછી હોય ને મૂડી, એના દ્વારા સ્થપાયેલ હોવાથી એક તરફ વધુ ઉત્પાદકો અને ઉત્પાદન કાર્ય શરૂ કરી શકે, દેશનું કુલ ઉત્પાદન અને આવક વધે, લોકોને રોજગારી મળે. તદુપરાંત આ ઉદ્યોગો સ્થાપવાનો સમયગાળો પણ આપણે અગાઉ જોઈએ કેવો છે, ટૂંકો છે. એનાથી
બજારની જરૂરિયાત અનુસાર ઉત્પાદનમાં ફેરફાર ઝડપથી શક્ય બને છે, જેથી નાના પાયાના ઉદ્યોગો એ સતત ઊંચો વિકાસ દર આપે છે. અગાઉના આંકડા પણ આપણે જોયા ને કે લોકોને રોજગારી, નિકાસ કમાણી હોય કે ઉત્પાદનમાં વૃદ્ધિ હોય, એમાં સતત વધારો થઈ રહ્યો છે, જે દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી અને મહત્ત્વની બાબત ગણી શકાય. આ છે નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ, જે 10 મુદ્દા આપણે આપ્યા છે અને પરીક્ષામાં પૂછાય એવી શક્યતા છે. બરાબર? તો દરેક વિદ્યાર્થીઓ આ લેક્ચરને વારંવાર રિપીટ કરશે. આઈએમપી પ્રશ્ન છે તો આ બધા મુદ્દા જે છે 10 તો એ 10 મુદ્દા છે તમારે તમારી રફ નોટબુકમાં 2 વખત લખવાના છે, માત્ર મુદ્દા તે, અને આ પાકા પણ કરવાના છે. બરાબર? તો આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને 10મો પાઠ જે છે અર્થશાસ્ત્રનો એ પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.